રાજકોટ મિરર ન્યૂઝની ટીમ હવે આજે પરિક્રમા છે એના મિડ પોઈન્ટ પર પહોંચી ગઈ છે અને આપની સાથે આજે પીઆઈ એનવી વસાવા જોઈન થઈ ગયા છે. તો આપણે એમને 2-3 ક્વેશ્ચન એવા પૂછીશું કે આ જે એરિયા છે એ મિડ પોઈન્ટ ઉપર છે અત્યારે, અને અંદાજે તમારા મુજબ કેટલા યાત્રિકો અહીંયા આવ્યા છે? આ માળવેલા મંદિર છે, મહાકાળી માતાનું મંદિર છે અને સમગ્ર ગિરનાર પરિક્રમાનો આ મિડ પોઈન્ટ છે. અહીંયા અંદાજિત આજે એપ્રોક્સિમેટલી 8 લાખ પબ્લિકની આસપાસ લોકો અહીંથી પસાર થઈ ચૂક્યા છે. ઓકે. અને આ જે હાર્ટ એટેકના જે બધા કિસ્સાઓ આવે છે કે 9 આસપાસના મોત છે, તો પોલીસ તરફથી શું મદદ એમાં કરવામાં આવે છે? પોલીસ ખૂબ જ માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરેલું છે. સમગ્ર રૂટને ઓબ્ઝર્વેશન અંદર રાખીને વિવિધ જગ્યાએ અલગ અલગ જગ્યાએ રાવટીઓ બનાવેલી છે, જ્યાં અમારી સાથે અહીંયા ટાવર હોતો નથી એટલે VHF કોમ્યુનિકેશન સાથે સતત સંપર્કમાં છે. કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો અમે VHFથી સંપર્ક કરીએ છીએ. જેવા મેસેજ મળે અમારી સાથે SDRFની ટીમ પણ છે, એ લોકોની કામગીરી પણ એકદમ ખૂબ સારી છે, ક્વિક રિસ્પોન્સ આપે છે. જેવા મેસેજ અમને મળે છે તરત અમારી ટીમ અહીંયાથી રવાના કરી દે છે. સ્ટ્રેચર પર અથવા તો ઊંટની મદદ લઈને એમને તાત્કાલિક મેડિકલ ટીમ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મેડિકલના રાવટી પણ બનાવવામાં આવેલી છે. આજે અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે કે પ્લાસ્ટિક મુક્ત આ જે પરિક્રમા જે છે એ પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવે, તો શું તમને એવું લાગે છે કે ખરેખર એવું પોસિબલ થઈ રહ્યું છે? હા, ડેફિનેટલી પોસિબલ થઈ રહ્યું છે, કારણ કે એક આપણો એક અભિગમ પણ હોવો જોઈએ. જેવી ભવનાથ તળેટીમાં યાત્રીઓ જેવા દાખલ થાય છે એવા જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ ધ્યાન રાખે છે કે કોઈ પ્લાસ્ટિક સાથે લઈને ન જાય એમ કરીને. તેમ છતાં બી જો કોઈ વ્યક્તિઓ જાણતા અજાણતા લઈને આવે છે તો જ્યારે યાત્રા પૂરી થાય છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને શાળાના બાળકો આવીને અહીં જૂનાગઢમાં જે ગિરનારના તળેટી છે એને સ્વચ્છ રાખવાનો પૂરતો પ્રયત્ન કરે છે. આ જે આખો રૂટ છે એ તમે ઇન શોર્ટ આખો એક્સપ્લેન કરી શકો અમારા વ્યુઅર્સને? સમગ્ર યાત્રા ભવનાથની તળેટીમાંથી શરૂ કરવામાં આવે છે. ટોટલ 36 કિલોમીટરનો રૂટ છે અને એમાં શરૂઆત થાય છે ભવનાથની તળેટીમાં. ત્યાંથી યાત્રિકો ચાલતા ચાલતા જાય છે. ત્યાં ઝીણા બાવાની મઢી આવે છે. ઝીણા બાવાની મઢીએ યાત્રિકો દર્શન કર્યા બાદ આગળ વધતા હોય છે અને પછી આવે છે માળવેલા ઘોડી, જે એક ટોચ જેવો વિસ્તાર છે. ત્યાંથી યાત્રિકો પસાર કરીને અહીં મિડ પોઈન્ટે માળવેલા મંદિર ખાતે આવશે. આપ જોઈ શકશો અહીં મહાકાળી માતાનું મંદિર છે પાછળ અને થોડી જગ્યા છે વિશાળ અહીંયા. તો યાત્રિકો અહીં મિડ પોઈન્ટ પર પહોંચીને આરામ કરે છે. જો રાત્રિનો સમય હોય તો અહીં ઘણા બધા યાત્રિકો રાત્રે રોકાતા પણ હોય છે. અને અહીંથી આગળ વધીને બીજો નેક્સ્ટ પોઈન્ટ આવે છે નળાપાણીની ઘોડી. એ થોડો સ્ટીપ સ્લોપ છે એટલે ચડવામાં ઘણીવાર તકલીફ પણ પડતી હોય છે. વૃદ્ધો હોય છે અને જેમને તકલીફ થતી હોય છે એ લોકોને. નળાપાણીની ઘોડી જેવા તમે ચડો છો ત્યાંથી પછી તરત નીચે ઉતરવાનું હોય છે અને ત્યાંથી આગળ બોરદેવીનું મંદિર આવે છે. બોરદેવીના મંદિરે પણ જગ્યાઓ છે જ્યાં યાત્રિકો વિશ્રામ કરે છે અને ત્યાંથી આગળ વધે છે અને ફરીથી ભવનાથની તળેટીમાં જઈને એમની યાત્રાઓ પૂર્ણ કરે છે. આ જેમ કે રાતના સ્ટે ઘણા લોકો અહીં કરતા હોય છે, તો શું પશુઓની ને એવા ડેન્જરસ એનિમલ્સની કોઈ એવી જેના તમે એ લોકોને કહો કે નહીં આનાથી સાવચેત રહેવાની જરૂર છે, તો એ કઈ રીતે તમે એમાં કઈ રીતે હેલ્પફુલ બનો છો? યાત્રા શરૂ થવાની હોય છે એ પહેલાં જ વહીવટીતંત્ર દ્વારા અને જંગલ ખાતા દ્વારા પ્રાણીઓને શક્ય એટલા દૂર કરવામાં આવે છે. એ સિવાય પણ એટલું પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે કોઈ હિંસક પ્રાણી નજીક ના આવી જાય. પોલીસથી માઇક વડે જાહેરાત વારંવાર કરવામાં આવે છે કે હિંસક પ્રાણીઓથી સાવધાન રહેવું એમ કરીને. એ છતાં બી જો નાના સરીસૃપો હોય તો અહીં મેડિકલ ટીમ છે એ લોકો તરત એમને દવાઓ આપી દેતા હોય છે એમ કરીને.